આ બધું નાક દબાઈ ગયેલું, આંખીમાં જરા જરા તમે આવો ઉભો કર્યો બેટા. નમસ્તે દોસ્તો, આજે મહુવાના નજીકના વિસ્તાર ખારામાં અમે આવ્યા છીએ શાંતુમા અને એમના દીકરા અલ્પેશભાઈના ઘરે. તો શાંતુમાની આપણે સ્થિતિ શું છે ઘરની અને પરિવારમાં કોણ કોણ છે જાણીશું, અને એની આર્થિક પરિસ્થિતિ કેવી છે તો થોડી આપણે સમજવાની કોશિશ કરશું. તો આવો આપણે શાંતુમાં આગળ જ જઈ અને એની અરે થોડી વિસ્તારથી વાત કરીએ. આવો. કેમ છો શાંતુમા? સારું. તબિયત તમારા? તબિયત તો રહ્યા કરશે, શું કરું ભાઈ, કોઈ નહીં એટલે આપણે તો હકારવું જ પડે. જિંદગી હશે ત્યાં સુધી જીવશું. હા, ના ના, ઈ તો માં પાકું છે. બરાબર ને. અને ભાઈ નું નામ અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ ને માં શું તકલીફ છે? મગજ નબળો જન્મથી. અચ્છા, જન્મથી જ. તમારે પરિવારમાં બીજું કોણ કોણ છે? મારા દેર છે, ઈ ભાવનગર રહે છે, અને બેન છે હગી દેરાણી. તને તો ખબર છે કે બેટા, કોઈ વાળા ભત્રીજી હોય તો એ હાવો નણા જેઠાણી નું વર્તન તો બધા વર્તાવે જ, તો એ આવી ગઈ આવે જાય. આપણે હું મોટી છું રાખું બેટા. તમારે સંતાનમાં? સંતાનમાં 3 દીકરીઓ. આ બાબલો ભાઈ નાના હું થઈ ગયા? હા, બધા ભારુમાં નાનો. 3 દીકરીઓ હારે. બરોબર. હા, 3 દીકરીઓ હારે. મોટો ગુજરી ગયો, વ્યવહાર કરેલો. અચ્છા, મોટો દીકરો તમારે હતો ઈ ગુજરી? હા, છોકરી પછી નો, પેલા ખળાની છોકરી, પછી છોકરો. એને શું તકલીફ થઈ હતી? એની ઉંમર કેવડી હતી જ્યારે? એની ઉંમર 20 વર્ષ. વ્યવહાર કરેલો બેટા. એને તકલીફ શું થઈ હતી? ભટકાણી આઈસર. અચ્છા, એક્સિડન્ટ થયો એનું? હા, ઈ મજૂરી કરીને આવતો હતો ને, કે ત્યાં અંધારું હતું વિજય હનુમાન ના મંદિર આગળ. બરોબર. દીક્ષાનું પતરું છે ને, અહીંયા દોરીને 32મું વર્ષ આવે બધા. 32 વર્ષ થઈ ગયા એને. અને આ ભાઈ ને અજયભાઈ ને નામ? અલ્પેશભાઈ. તો એને જન્મથી જ આ તકલીફ છે? હા, મેં ભાવનગર દવા કરી હો બેટા એની. અચ્છા, ભાવનગર દવા કરી? રાજુભાઈ દવે ની મને સારી સલાહ આપી બિચારા, કે કદાચ ને દિમાગ આવશે તે ને કદાચ ને નો આવી. બધું નાક દબાઈ ગયેલું, આંખીમાં જરા જરા તમે આવો ઉભો કર્યો બેટા. અત્યારે તમને કઈ અગવડ રૂપે કે પોતે પોતાનું એનું કામ કરી લે? કરે નહીં, આપણને આપણે એને બાપા ભાઈ કરીને કરાવવું પડે બેટા. એનું કીધું કરે, આપણું કીધું નો કરે. એને કરવું હોય કરે. પછી એને નાવું ધોવું છે? હા, ના ધોઈ લે, સંડાસ જી આવે, 2-3 ફેરી હાથ ધોવે, પગ ધોવે, એ બધું હો બેટા. આ 2 ખાટલા અહીંયા ઢાળીએ, અહીંયા હું ઓલો ખાટલો ઢાળી નહીં હોવે. બિચારો મારું ધ્યાન રાખે, પગ કસરે, તેમ થાકી ગયા બા એમ કરે. પછી મારા દાદા ને કેટલા ટાઈમ પેલા ઈ ગુજરી ગયા? ઈ 6 વર્ષ થયા છે બેટા. કઈ બીમાર હતા એવું? એટલે એને હૃદય ઉપર આજે જામી ગયો ને, સ્વરનળી બંધ થઈ ગઈ. સ્વરનળી બંધ થઈ ગઈ એટલે ડોક્ટરે કીધું કે એને કાંઈ નહીં કરવું પડે, તને જરા કવરાવશે. ના ના, કાંઈ નહીં એમ મને કીધું. પણ જો આમ રાખું, ઈ કે મેં દુકાન કરવી તો ઈ કે મારે કેશ કરવો, આ રાખું. અચ્છા, એટલે આપણને ટૂંકમાં કનડગત ન કરે. જો એનું ના મંજૂરી કરી કરે, પણ પાડોશી હારા છે. તો દોસ્તો, અત્યારે અમે શાંતુમાને ઘરે આવ્યા છીએ અને એના દીકરા છે અલ્પેશભાઈ. મા દીકરો બંને રે, કમાવાની કોઈ બીજો આધાર નથી, અને પેન્શન આવે એને 1200-1250 રૂપિયા આવતું છે, પણ એમાં કઈ ઘર ન હાલે આ સમયમાં. તો શાંતુમાને પણ તે નાની મોટી પેટની અંદર તકલીફ છે, એને પણ દવા શરૂ છે. તો શાંતુમા, તમને શું બીજી તકલીફ છે? મને થાઇરોઇડ છે. થાઇરોઇડ છે ને, તો એ લોકોએ કીધું કે તમને અંદર થાઇરોઇડ ની ગાંઠ છે, તમને કાંઈ બીજી ગાંઠ નથી, તમે આજીવન જીવો ત્યાં સુધી ચીકડી શરૂ રાખો, એટલે 350 રૂપિયાની ચીકડી આવે બેટા. હા, જવા ન પીવું, 1 વાર પીવું, એમનું રનિંગ આપણું હાલ્યા કરે. આપણે ક્યાં લેવા જવું? દરરોજ ઉઠીને કોઈને કેવાય કે દવાના પૈસા આપો? નો જ કેવાય ને. એમ જિંદગી છે તો જીવવું પડે, અને જે નાની મોટી મહેનત થાય આપણે કરવી પડે. જો અહીંયા બેહું ને તો મને 50 રૂપિયા આપે. અચ્છા, ઈ આપણે કાકા? હા, જો ને એને ચપ્પલ વેચી દઉં
કે ચણિયા તૈયાર હોય. અહીંયા અલ્પેશભાઈ ને હારે લઈ જવા પડે કે ના 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 ના, ઈ અહીંયા એકલો જ રહે. અચ્છા, એકલા રહે રાંધી દે ભાખરી શાક, અને ઈ જમી લે ઈ જમી લે. અને પછી આવવાનું પછી આવવાનું 5 વાગે, 4 વાગે, 3 વાગે. એમ થાય કે બેટા હવે હું જો મારો અલ્પેશ એકલો છે તો હું વહી આવું. પૈસા હોય તો રિક્ષામાં દેવું, નકર મોરાજી ની વાળી પાસે પોલો ખાવ એના ઓલા પાસે, ને પછી માથે થેલી મૂકીને લઈ આવું, ઘરે આવતા રહ્યો. ઘરે આવતી રહું. તો દોસ્તો, આ છે શાંતુમાં. એમના જીવનમાં અત્યારે ઘણી બધી મુશ્કેલી છે. એમનો દીકરો છે, ઈ પણ એને એનું ખૂબ ધ્યાન રાખવું પડે. પોતે મહુવા નજીક છે, અહીંથી 2 કિલોમીટર દૂર થાય. તો નાની મોટી કોઈ ચપ્પલની દુકાન હોય અથવા કોઈ કાપડની દુકાન હોય તો ત્યાં નાની મોટી મદદ કરાવે ને એને 50-100 રૂપિયા મને આપી દે. તો એમાં એનું ગુજરાન આયલા કરે ને બીજી કોઈ આવક છે નહીં. અને દીકરાનું ધ્યાન રાખવું પડે. થોડા અસ્થિર મગજના છે પણ એને હેરાન નથી કરતા. ઈ શાંતુમા માટે ખૂબ સારું કહેવાય. તો શાંતુમા, અમે છે ને તમારા માટે 3 મહિનાનું રેશનિંગ લાવ્યા. વાંધો નહીં હો બેટા. તો રેશનિંગ 3 મહિનાનું આપશું ને માં, તો તમારે 3 મહિના તો કોઈ ચિંતા નહીં. કોઈ વાતની ચિંતા નહીં. બરોબર ને? મા દીકરાને જોઈએ તું દળાવીને ખાઈએ. એમાં તમારું ગુજરાન આયલા કરશે. બરોબર ને? અને આ અમારી ટીમ છે ને પીએમ કલસરિયા, તો ઈ ટીમ તમને સપોર્ટ રૂપી બની અને સહયોગ કર્યો છે. તો તમે અમારી ટીમને શું આશીર્વાદ આપશો માં? હું એમ કહું તમે આવા કાર્ય કરતા રહ્યો. આવા ગરીબ ના હાથમાં ને ઓલું કરો, તમને કુદરત તમારા જણામાં જતા કરશે, તમને કમાણીમાં બરકત આપશે. બસ આ જ આશીર્વાદ આપતા રહ્યો. તો અને હું તો કહું તમને છે ને, હરેક ભાઈ દીકરાને બીમારીથી કોઈ પણ મુસીબત થી દૂર રાખે, મુક્ત રાખે. ભગવાન ભાઈ આપણે એવી પ્રાર્થના કરવી જોઈએ બધા. નાના મારી ચોક્કસ. તો આ દોસ્તો હતા શાંતુમાં, અને બહુ હસમુખા છે. પણ હવે સંઘર્ષ હોય એ તો આપણે ઝીલવો પડે. અને આપણને ઘણી બધી એની પાસે જૂની વાતો જાણવાનો આનંદ થાય અને મજા આવે. પણ થોડીક એને દુઃખ પણ એ વાતનું થાય કે મારો દીકરો અલ્પેશ થોડો મંદબુદ્ધિનો, કોઈમાં ચિંતા ન કરવી તમારે. અને બસ અમે તમને 3 મહિનાનું રેશનિંગ આપ્યું તો તમારે કોઈ બસ આશીર્વાદ જ જોઈએ. અમે તમારા દીકરા છે. તો દોસ્તો, આ હતા શાંતુમા અને એમના દીકરા અલ્પેશ. અને આવા એકદમ નિરાધાર લોકો હોય, જેનો કોઈ આધાર ન હોય, આગળ પાછળ કોઈ કમાવા વાળું ન હોય, તો આપણે એને પહેલા મદદ કરવી જોઈએ. તો દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.